છે ને? હા હા, 118મી છે. હા યશસ્વી. સિંહો વસદ્દેન સંત સેજ્જા. સિંહો વસદ્દેન સંત સેજ્જા. સિંહ, સિંહો મતલબ સિંહ. સિંહ વસદ્દેન, સિંહની જેમ શબ્દ સાંભળીને ન સંત સેજ્જા, તમે અશાંત નહીં થાઓ. શબ્દ સાંભળીને અશાંત નહીં થાઓ. જંગલમાં શેર છે, સિંહ છે, તો શું બિલાડીની અવાજ સાંભળીને ડરી જશે? કૂતરાનો અવાજ સાંભળીને, કૂતરો ભસે છે એનો અવાજ સાંભળીને ડરીને ભાગી જશે? જશે, વયો જશે? નહીં કરશે. પણ એ પોતાની સિંહ ગર્જના કરશે, પોતાની એવી આવાજ કરશે કે બધા ડરીને ભાગી જાય. એ હરીણને ખબર પડશે કે જંગલનો રાજા સિંહ આવ્યો છે, તો હું વયો જાઉં, હું એના પાસે નહીં જાઉં. એક નાની બકરીને પણ ખબર પડશે, પણ સિંહ નહીં ડરે. કોઈ પણ જંગલના હોય કે ગામડાના હોય, કોઈ પણ પશુ પક્ષી મનુષ્ય જે પણ હોય, કોઈના પણ શબ્દથી એ નહીં ડરે. તો ભગવાન શું કહે છે કે સિંહો વસદ્દેન સંત સેજ્જા. ભગવાન મહાવીરનું લાંછન શું છે? ભગવાન મહાવીરની મૂર્તિ આપણે ઓળખીએ ને કે આ ભગવાન શબ્દની મૂર્તિ છે, આ ભગવાન મહાવીરની મૂર્તિ છે. તો શું છે? સિંહ છે. સિંહ કેટલો વિલક્ષણ છે કે એ જંગલનો રાજા છે. એ કોનાથી ભયભીત નથી થતો. ગોશાલક આવે અને તેજો લેશા છોડે તો ભગવાન મહાવીર ડરી ગયા? ડર્યા મહાવીર તેજો લેશાથી? નહીં ડર્યા. ઘર ઘરમાં જાય છે ગોચરી માટે, પણ એને જેવી રીતે કરવું હતું એવી રીતે એને ગોચરી ન મળી. તો શું મને હવે કેવી રીતે ભૂખું રહું, કેવી રીતે આ કરવું? અરે રે, આ 5 મહિના ને 25 દિવસ થઈ ગયા. એવું વિચાર કર્યો મહાવીર? કોઈ પણ ભૂખ, પ્યાસ, કષ્ટ, પરિસર, કોઈના શબ્દ, કટુ શબ્દ, એક એના પિતાનો મિત્ર છે, એનો આશ્રમ છે, અને પ્રેમથી એને અવકાર આપ્યો, અને પ્રેમથી એને કીધું કે તમે ચાતુર્માસ માટે પાછા મારી ત્યાં આવજો. મહાવીર એના ત્યાં ગયા. મહાવીરને એક ઝોપડું આપ્યું કે આમાં તમે રહીને સાધના કરો. હવે એ દિવસોમાં વરસાદ બરાબર થયો નહીં, જાનવરને ઘાસ જોઈએ ખાવા માટે, ક્યાંય મળ્યું નહીં, તો એ ઝોપડીનો ઘાસ કાઢી કાઢીને ખાય છે. અને મહાવીર તો ધ્યાનમાં છે, એ પોતાના સાધનામાં તલ્લીન છે. તો શું કર્યું? જે ત્યાં આશ્રમમાં ભણનારા છોકરાઓ હતા એ આવીને ગુસ્સો કરી ગયા. પછી આશ્રમના માલિક જેને પ્રેમથી બોલાવ્યા, એના પિતાના મિત્ર છે, અને એ કહે છે કે તમે હવે, મેં તમારી સુરક્ષા માટે, મેં તમારી રક્ષા માટે તમને આ ઝૂંપડો આપ્યું, અને તમે એની રક્ષા કરી ન શક્યા, જાનવરને ખાવા દીધું ઘાસ. મહાવીર શું કર્યું? ડરી ગયા? મહાવીર ડરી ગયા? નથી ડર્યા. યક્ષાયતનમાં છે, ઓલા યક્ષ, ભૂત, પિશાચ અવાજ કરે છે. મહાવીર ડરી ગયા? કે કોઈ પણ ગમે તેટલું અપમાન કરે, કોઈ પણ ક્રોધમાં ગમે તેવા શબ્દ બોલે, ગમે તેટલો ગુસ્સો કરે, પણ ડરતા નહીં. ભય ક્યારે લાગે કે એ મારું નુકસાન કરશે, એ મારું બગાડી નાખશે? આપણે ગુસ્સો ન કરીએ તો પણ ડરથી નથી કરતા. કોઈ ઓફિસર હશે અને એ કંઈક કહી દે તો આપણે એના પર ગુસ્સો કરીએ? નહીં કરીએ. એ એવા બનાવટી બનીને આપણે રહીએ, જેવી રીતે આપણે પ્લેનમાં યાત્રા કરીએ તો એર હોસ્ટેસ આપણનું કેવું સ્વાગત કરે?
હસતા મોડે હાથ જોડીને તમને બરાબર આવકાર આપે. પછી તમને ભૂખ લાગે, પ્યાસ લાગે, ઓછું હજી એસી ઓછું કરવું છે કે આ કરવું, બધી તમારી સેવા કરે છે ને. ખરેખર એના સેવાના ભાવ છે? છે? નથી. તો શું એના માટે બહુ ઈ થાય છે, આપણું આસક્તિ થાય છે એના પ્રતિ? તો ભય પણ નથી અને આસક્તિ પણ નથી. આવા સ્થિતિમાં રહો. ભયભીત થઈને પણ પાપ થાય છે. આસક્તિથી જેવી રીતે પાપ થાય છે એવી રીતે ભયથી પણ. અને આ કોરોના જ્યારે આવ્યો તો કોરોના પછી એક રિપોર્ટમાં એમ છે કે કોરોનાથી જેટલા લોકો મર્યા તો કોરોના થઈ જશે એના ડરથી મર્યા, કે ક્યાંય મને ન થઈ જાય. થોડું કંઈક દુખે, તાવ આવે કે ગમે તે કંઈ થયું હશે તો મને થયું તો નથી ને, હવે હું શું કરીશ, હવે હું શું કરીશ. એમાં બીમાર કેટલા તો ડિપ્રેશનમાં વયા ગયા. કેટલી બીમારીઓ, કેટલા ડિપ્રેશન, કેટલા શેનાથી ભયભીત થયા છે. અને ભગવાન મહાવીર આચારામ સૂત્રમાં આપણે જોયું, સ્વાધ્યાયમાં સુક્તિ ત્રિવેણીમાં, કે હિંસા શું કામ કરે છે વ્યક્તિ, કોઈના બીજાને મારવાનું પાપ કેમ કરે છે, એનું કારણ શું છે? કે કોઈ મને મારશે એટલે હું એને મારું, અથવા પોતાને મારું. રાજા શ્રેનિક શું કર્યું? રાજા શ્રેનિકની વાત ખબર છે ને તમને? રાજા શ્રેનિકને જેલમાં પૂરી દીધું કુનિક. પછી એક દિવસ એને જેલના કીધું, સમજાવ્યું ખૂબ. એને થોડું સમજ આવી ગઈ કે તું બીમાર હતો, તને મેં ફેંકી દીધું હતું, ત્યાં તું બીમાર પડ્યો, તને કચરાના ઢેર ઉપર કીડા મકોડા કૂતરા બધા આવીને ખાઈને ગયા અને તને જખમ થઈ. અને આવા જખમમાંથી તને રાજા શ્રેનિક પોતાનો દીકરો સમજીને ઉપાડીને લઈ આવ્યા, તને સારું કર્યું. તારા જખમને વૈદ્ય કીધું કે મોઢાથી ચૂસીને કોઈ એનો ઝાર કાઢશે તો આ સારું થશે. તો રાજા શ્રેનિક તારા બધા જખમનું મોઢાથી ચૂસી ચૂસીને પસ કાઢી નાખ્યું, ત્યારે તને સારું થયું. આટલું તારા માટે કર્યું અને તું શું કર્યું એના માટે? એને જેલમાં પૂરી દીધા. કુનિકને લાગ્યું કે મેં ગલત કર્યું, તો એને જેલમાંથી બહાર કાઢવા માટે અને તાળા ખોલવા માટે કુનિક ગયો. રાજા શ્રેનિક શું વિચારે છે? શું વિચારે છે? કે એ મને મારવા માટે આવ્યો. એટલે શું કર્યું? પોતાના અંગૂઠીમાં ઝાર હતું, એ કાઢીને ખાઈ લીધું. તો મૃત્યુ શેનાથી આવી? ભયથી આવી. બીજાને મારો કે પોતાને મારો, આ ભયગ્રસ્ત ચિત્તની કારણે થાય છે. ભયથી પાપ થાય છે, ભયથી ભૂલો થાય છે. તો કોઈથી ડરવાનું જરૂર નથી અને કોઈને પણ ડરાવવાની જરૂર નથી. હમણાં આવશે, કકળાટ કરશે, ગુસ્સો કરશે. ઘણી વખત મેં આવા પરિવાર જોયા છે કે જ્યારે બહારથી બધા ઘરે આવશે તે કહેશે, ના પાપા ઘરે આવ્યા છે, હમણાં ગુસ્સો કરશે. બધા છોકરાઓ સંતાઈ જાય, રૂમમાં પૂરી લે બધાને, બહાર કોઈ આવે નહીં એના સામે. અરે આ શું છે? એટલે આપણા ડરથી બીજા લોકો ડરીને પણ ખોટું કામ કરી શકે છે. આપણે પૂછીએ આ કોને કર્યું? અરે એને ખબર પડશે તો વળશે. પછી આપણે શું કરીએ? તો આપણે શું કહીએ? ના, મેં નથી કર્યું. શું કામ ખોટું બોલીએ? ભયના કારણથી. તો ભયગ્રસ્ત ચિત્ત પાપ વધારે કરે છે. એટલે શું કીધું? સિંહો સદ્દેન સંત સેજા. તમે સારા શબ્દ સાંભળો, અપમાનજનક શબ્દ સાંભળો કે પાપજનક શબ્દ સાંભળો, તો પણ કોઈ ખોટા સમાચાર કોઈ આપી દે કે તમારી સાથે આમ થયું છે કે તમારા પરિવારના લોકો સાથે કંઈ થયું છે,
તો પણ તમે ભયભીત નહીં થતા. કોઈના માટે ભયગ્રસ્ત થઈને કોઈ ખોટું વિચાર કરે કે ખોટું કામ કરે તો એ બધું એના ભયના કારણથી થાય છે. એટલે ભગવાન કહે છે કે ન સંત સેજ્જા, શાંતિને સાચવીને રાખો, શાંતિને ભંગ નહીં કરો. કોઈ પણ ભયાનક શબ્દ સાંભળીને શિવો સદ્દેન ન સંત સેજ્જા. ખૂબ માણસોની ભીડ છે અને એમાં કોઈ કે કોઈ બંદૂક લઈને આવ્યો છે અને બધા ભાગે છે. ભાગે છે એટલે શું થાય છે? નાના છોકરાઓ છે કે વૃદ્ધ વ્યક્તિ છે કે કોઈ ગરીબ માણસો છે કે જે પણ છે, એ બીજાના પાછળથી આવવા વાળા લોકોના પગના નીચે કચરાઈ જાય છે. આપણે એવી દુર્ઘટના ઘણી વખત સાંભળી અને વાસ્તવમાં કઈ હોય પણ નહીં. કોઈ આવ્યો નથી, કોઈ નહીં, કોઈને એમ ભ્રમ થયું અને બોલ્યું તો બસ ભગદડ થઈ ગઈ. તો એવું થાય છે, આપણા અનુભવ છે. તો એના માટે કે હવે હું નરકમાં જઈશ, મને દુઃખ ભોગવવા પડશે, મને આમ કરવું પડશે. એટલે રાજા શ્રેનિક તો રડતા હતા કે નહીં રડતા હતા? તો ભગવાન મહાવીર શું કર્યું છે? શું કહ્યું? એમ કીધું કે તો આટલા પાપ કર્યા છે, તને ભોગવવા જ પડશે અને તું કેમ રડવા બેસ્યો છે? એમ નથી કીધું. ના, એને શું કીધું? તું એમ વિચાર કે આના પછી પણ મારો સારો સમય આવવાનો છે, એટલે ભયથી મુક્ત થા. નરકનો પણ ભય મનમાં નહીં રાખો, પાપનું પણ ભય મનમાં ન રાખો. અને કોઈ મને મારશે એટલે હું એને મારું, અથવા એને મને માર્યું એટલે હું એને મારું, એ મને મારે છે એટલે હું એને મારું. કે કોઈ અતીતનો વિચાર કરીને કે ભવિષ્યની કલ્પના કરીને કે વર્તમાનમાં એ કરીને આવા પાપ કૃત્ય થાય છે ભયના લીધે. એટલા માટે ભગવાન મહાવીર કહે છે, શિવો સદ્દે ન સંત સેજ્જા. તમે સિંહની જેમ ચાલો, સિંહની જેમ રહેજો. કોઈ પણ ભય પેદા થાય આવા શબ્દ સાંભળીને અશાંત નહીં થાવ, ભયભીત નહીં થાવ. યશાજી મહારાજ, મથે વંદની, કોક વખત આપણે ભય જે કોઈ બીમાર પડે, બીમારીનો ભય, ઈ તમને પેલા કોઈ હોય તો અને સારું થશે કે નહીં, તો તમને અંદરથી ભય નહીં પણ આપણા પોતાનું આપણે હજી તમે કયો છો એવી રીતે કંટ્રોલ કરી શકીએ, પણ બીજાને થતું હોય તો તમને અંદરથી ભય થાય કે આ બિચારા શું કરશે, કે આ લોકો શું કરશે, એના બધા ફેમિલી વાળાને, ઈ ભય કહેવાય કે ઈ શું કહેવાય? ના, એમાં બે વાત છે કે ક્યાંય મરી જશે તો, ક્યાંય કઈ થઈ જશે તો, કઈ આને ન થવું હોય તો પણ એ વ્યક્તિના આસપાસમાં આપણે એવું વાતાવરણ તૈયાર કરી રહ્યા છીએ. પોતાના મનની શંકા, પોતાના મનની ભય પ્રગટ કરીને આપણે આસપાસમાં એવું વાતાવરણ પેદા કરીએ. તો એ નહીં કરો. કદાચ ડોક્ટર કહી પણ દે કે કઈ ભરોસો નહીં, તો પણ એ વખતે શાંત રાખી જઈને એને પણ તમે સમજાવો, પોતે પણ સમજો કે જે થવાનું છે એ તો થવાનું જ છે. એને કોઈ રોકી શકવા વાળો નથી. બરાબર. આ નિયતિ વાત છે. આ ઈ વખતે આપણને બરાબર કામ આવે કે જે જ્યારે થવાનું છે, જેના સાથે થવાનું છે, જેવી રીતે થવાનું છે, એ બધું નક્કી થયેલું છે, એ પ્રમાણે થશે. આપણે કકળાટ કરીને, આપણે અશાંતિ કરીને બીજાને પણ તકલીફ આપીએ છીએ, પોતાને પણ તકલીફ આપી રહ્યા છે. પછી આપણી બીમારી હોય કે બીજાની હોય. અને અનુભવ કરીને જુઓ કે થોડુંક માથું દુખે, અરે મારા માથામાં કઈ થયું તો નથી ને, ક્યાંય ગ્લાન તો નથી ને, ક્યાંય બ્રેન હેમરેજ તો નથી થવાનું. અરે અરે બાપરે બાપરે, કેટલું બધું ખરાબ ખરાબ વિચારીને લોકો ભયભીત થાય છે. અને કોઈ એવા હોય, અરે થયું, મામૂલી વાત છે, અને કદાચ થઈ બી જશે તો એમાં વાંધો શું છે? ડરવાનું શું છે? એમાં આવશે જ્યારે જોવાઈ જશે. આજે જે સમય આપણને મળ્યું એ સમયનો તો આનંદ લઈ લઈએ. બરાબર. હવે દરેક જગ્યા આંધી આવવાની છે, તોફાન આવવાનું છે, બધા રાજ્યોને એલર્ટ કરી દીધા સરકારે, આમ થશે, આમ થશે, આમ થશે.
તો આપણે શું કરીએ? ભૂકંપ થશે એટલે બહાર જઈને બેસી જઈએ સડક ઉપર મકાનમાંથી. કેમ ભૂકંપ આવે કચ્છની જેમ ભૂકંપમાં કેટલા બધા ઘર તૂટી ગયા, આપણું પણ ઘર તૂટશે અને આપણે એમાં દબાઈ જશું, તો આપણે જઈને સડક ઉપર બેસી જઈએ. એવું કરશું? એવું કરે છે ને, ધરતીકંપ હોય છે ત્યારે માણસો દોડે બારે. હા, પણ એક અમુક થોડા ટાઈમ પહેલા કે 24 કલાક કોઈ બહાર જઈને આવી રીતે બરાબર છે. હા, ન બેસે. અને થશે તો થશે, ભલે તમે સુરક્ષાની બધી વ્યવસ્થા કરો કે કોઈ પણ ચોર ઘરમાં આવીને સામાન ઉપાડીને ન જાય. તમે દરવાજા બંધ રાખો, તમે એને લોક કરવો, એ બધું તમે સુરક્ષાની વ્યવસ્થા બરાબર વિચારપૂર્વક કરીને રાખો. પણ જો કદાચ આવી પણ જશે તો ઠીક છે, વાંધો શું છે? અત્યાર સુધીમાં એ મારા પાસે રહેવાનું હતું, ત્યાં સુધી મારા પાસે રહેશે. જે દિવસે એવું હશે કે આ મારા પાસેથી વહી જવાનું છે, એટલે ચોર આવીને ઉપાડીને જશે. કદાચ એમાં એમ પણ હશે કે એમાંથી કઈ સારું થવાનું હશે. હા, થેન્ક યુ યશાજી મહારાજ, થેન્ક યુ. તો એક વખત રવિન્દ્રનાથ ટાગોર એક એમાં બેસીને એને એટલું મૂડ આવે એવી રીતે વાતાવરણ એ બનાવીને બેસતા હતા. એકદમ રૂમમાં પાણી ભરીને, પછી એમાં એક બહુ નૌકા રાખીને અને એમાં બેસીને લખતા હતા. એ ખૂબ આમ પ્રકૃતિ પ્રેમી હતા અને બહુ શોખીન હતા એનું રહેવાનું, કપડાં પહેરવાનું, એ કરવાનું, એ શાંતિથી બેસીને જમવાનું, એ બહુ એકદમ શાલીન હતું. અને એટલા ભાવપૂર્વક એને લખ્યું કે એને નોબેલ પુરસ્કાર મળ્યો છે. કવિતાઓ લખી. એક દિવસ એને એવો જ સ્ફૂર્ણા આવી કવિતા લખવાની. એ લખતા હતા. એનો એક વિરોધી, એની બહુ પ્રશંસા થાય છે, બહુ એવોર્ડ મળે છે, અને એને કેમ મળે, મને કેમ નથી મળતા, એવા વિદ્વેષના ભાવથી એક વ્યક્તિ હાથમાં બંદૂક લઈને રાતના આવી ગયો તો રવિન્દ્રનાથ ટાગોર એને કહે છે, ભાઈ 5 મિનિટ રહી જતો, હું આ કવિતા લખું છું, મારી એટલી કવિતા થઈ જશે પૂરી, પછી તું મને મારજે. કદાચ એવું બને અને આપણે નહીં નહીં નહીં, મન નહીં મારો, મન નહીં મારો, મન નહીં મારો, એ ડરીને ખડસાથી જ મારીને વયો ગયો હોત. અને રવિન્દ્રનાથ એને કહે છે કે તું 5 મિનિટનો ટાઈમ આપ મને, હું 5 મિનિટમાં આ મને જે કવિતા આવી રહી છે અંદરથી હું લખી લઉં, પછી તું મને મારજે. તો ઓલો બિચારો એકદમ અવાક રહી ગયો અને તરત જ પગમાં પડ્યો કે મને માફ કરો, અને વયો ગયો ચૂપચાપ. અને એ જો ડરીને કહ્યું હોત તો મારી નાખત, અને ન ડર્યા હતા તો બીમારી પણ કદાચ એવી આવે, સંકટ પણ કોઈ એવા આવે, કોઈ ઉપદ્રવ એવા આવે, તો ડરો નહીં. જે થવાનું હશે થશે, એવું જ થવાનું છે, નક્કી છે. અને કદાચ આપણે ભયભીત ન થઈએ તો એમાંથી કઈ સારા પરિણામ પણ આવશે. આપણે વિચારી શકશું, આપણે સારો નિર્ણય લઈ શકશું. ભયભીત થશું તો પછી યોગ્ય નિર્ણય પણ આપણે ન લઈ શકીએ. થેન્ક યુ યશાજી મહારાજ. પિયમ અપિયમ સવતિતિખ એજા, જે આપણી આજની ચર્ચા હતી એના ઉપર જ છે. પિયમ અપિયમ, પ્રિય અને અપ્રિય, પિયમ અપિયમ, પિયમ અપિયમ સવમ તિતિખ એજા, બધાને તમે શાંતિથી, તિતિક્ષા એને સહન કરવામાં, આપણે કઈ સહન કરવું જોઈએ એમ નહીં. સહન કરવામાં શું છે, મારી મજબૂરી છે, હું બોલી નથી શકતી, કોઈ મારા ઉપર ગુસ્સો કર્યો, હું ગુસ્સો કરું તો એ વધારે ગુસ્સો કરશે, એટલે હું ચૂપ રહું, એક મજબૂરી છે ને આપણે સહન કરીએ. આ કોઈનો પ્રેશર છે આપણા ઉપર અને આપણે ખોટું બોલીએ, એ ગમે તે. તિતિક્ષા એટલે વિવેકપૂર્વક શાંત રહો, સમજીને તમે ચાલો, ક્રોધ નહીં કરો, આવેશમાં નહીં આવો, આક્રોશ નહીં કરો, કોઈ પણ નેગેટિવિટી નહીં આવવા દો. શેમાં? પિયમ અપિયમ, પ્રિય કંઈક હોય
પ્રિય પ્રસંગ હોય, પ્રિય સમાચાર હોય, પ્રિય વ્યક્તિને મળવાનું હોય, પ્રિય જેવું કંઈ સારા સમાચાર મળવાના હોય, પ્રિય જેવું કંઈ આપણને જે ગમે એ થવાનું હોય, આપણને જે ગમે એ આપણા સામે આવે, તો પછી એવા પ્રસંગ હોય, અથવા ગમે તેટલો સારું કરીને પણ જો અપ્રિય થતું હોય, આપણે ધાર્યું હતું કે આપણને બહુ સારા સમાચાર મળશે, પણ સમાચાર ઉલટા આવી ગયા, ખરાબ આવી ગયા, ગમે તે થાય, પ્રિય થાય, અપ્રિય થાય, અનુકૂળ થાય, પ્રતિકૂળ થાય, ગમે તેવું થાય, એ બધામાં સંવમ, બધામાં તિતિક્ષા પૂર્વક રહો, એટલે સમભાવથી એમાં સહન કરો. આપણે અત્યારે જે આજના ક્લાસમાં શરૂઆતથી જે ચર્ચા કરી છે એના ઉપર જ આજે બધા સૂત્રો આવ્યા છે. આવ્યું ધ્યાનમાં? પ્રિય હોય અથવા અપ્રિય હોય, કોઈ પ્રશંસા કરે કે કોઈ નિંદા કરે, સુખ આવે કે દુઃખ આવે, મિત્ર મળે કે શત્રુ મળે, કાંઈ પણ હોય, તો એમાં બધામાં આપણે સંભાવથી રહીએ. યશોજી મહારાજ, હા, સમભાવ ને પ્રસન્નતા કેવી રીતના બે સાથે જાય? કોણ શું? સમભાવ અને પ્રસન્નતા. પ્રસન્નતા અને સંભાવ. સંભાવ. સંભાવ આવે તો રાગ દ્વેષ ન આવે, અને રાગ દ્વેષ ન આવે તો શું થાય? કોઈના પ્રતિ મોહ પણ નહીં, અને કોઈના પ્રતિ દ્વેષ પણ નહીં, સુખ પણ નહીં અને દુઃખ પણ નહીં, તો પછી શું થાય? પછી પાછળ જે રહ્યું એ શું છે? આનંદ છે, પ્રસન્નતા છે. અને પ્રસન્નતા આપણે જે વ્યવહારમાં વાપરીએ છીએ એ કેવું છે કે આપણે ગમે તે જે જોઈએ એ સમાચાર મળે. આપણે વિચારતા હતા કે મારા ભાઈનો, મારા બહેનનો સારું રિઝલ્ટ આવે, ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ પાસ થાય, અને એ સાંભળવા મળ્યું અને આપણે ખુશ થઈ, તો આપણે સમજીએ કે પ્રસન્ન થયું. પણ એ કોઈ સમાચાર નથી સારા કે નરસા. કોઈ તમને ગમે એવું કોઈ વ્યક્તિ આવ્યું નથી, ન ગમતું વ્યક્તિ આવ્યું નથી, પછી પાછળ શું રહ્યું? કોઈ કારણ વગર જે અંદરથી એક આનંદ આવે છે, અંદરથી એક જે ખુશ તમે અનુભવ કરો છો, સુખ લાગે છે, એ છે પ્રસન્નતા અને આનંદ. અને કોઈ નિમિત્તથી આવે તો એ નહીં. ને ઉદાસીનતા એ સેમ સંભાવ? ના, ના, ઉદાસી પણ નથી, અને બહુ આમ શું દેખાય, ઓહો હો, પ્રશંસા સાંભળીને જેવું થાય ને, પ્રશંસા ગમે છે, કારણ કે મને પ્રશંસા જોઈએ અને એ મળે છે. તો પ્રશંસા જોઈયાનો શું છે? મોહ છે, યશ કીર્તિનો મોહ છે, અને એટલે મને સુખ લાગે છે. તો એ સુખ સુખ નથી. ઉદાસીનતા, ઉદાસીનતા એટલે સંભાવ? ના, ઉદાસીનતામાં સંભાવ લીધું છે, પ્રચલિત કર્યું છે, પણ ઉદાસીમાં પણ દુઃખ છે. જ્યારે દુઃખ આવે ત્યારે કોઈ હસે, ત્યારે શું થાય? કોઈને હસી આવતી હોય તો પણ મોઢું દબાવીને ઉદાસ બેસી જાય. એ ઉદાસી નહીં, એના પાછળ પણ દુઃખ છે, એના પાછળ પણ કોઈ કારણ છે, અણગમતું છે. યશાજી મહારાજ, બોલવામાં બોલીએ આપણે કે સંભાવ એટલે ઉદાસીનતા, પણ નહીં, સંભાવ અલગ વાત છે. હા, બોલો. હા, ઉદાસીનતા, ઉદાસી નહીં, ઉદાસીન. હા, એ અલગ છે. ઉદાસીન, ઉદાસીન એટલે માધ્યસ્થ ભાવ જેવું થયું? ના, એ પણ નહીં, માધ્યસ્થ ભાવ નહીં. આજના આધ્યાત્મની ભાષામાં લોકો બોલે છે, પણ એ એનો સાચો અર્થ નથી. ઓકે. ઉદાસીના મતલબ એકદમ મોઢું ઉતારીને બેઠા અને એ કરીને બેઠા, ઉદાસ થયું ને, એ ધર્મ ઉદાસ, ઉદાસ નહીં, ઉદાસીન. હા, ઉદાસીનતા અને ઉદાસી એક જ અર્થ છે. આપણે જેવી રીતે કહીએ ને, ભાવુક અને ભાવુકતા, એટલું ઉદાસીન અને ઉદાસીનતા એક જ અર્થ છે. ઓકે.
ન સવ્વથવી રોય એજ્યા, ન સવ્વથવી રોય એજા. એને બધી જગ્યા ઉપર બધા વસ્તુમાં સવ્વથ એટલે બધા પદાર્થના પ્રતિ, અને ન સવ એટલે સર્વદા, આજે પણ, કાલે પણ, પરમ દિવસે પણ, અત્યારે પણ, પછી પણ, સર્વદા. સવ્વથ એટલે બધા પદાર્થમાં. અભિરોય જા, તમે આસક્ત નહીં થાવ, મનને લગાવીને નહીં રાખો. તો હર વસ્તુમાં, હર સમયમાં મનને એ વસ્તુ સાથે જોડીને નહીં રાખો. એને જેવી રીતે તમને પાછળનું થોડું રિવાઇઝ કરતા હશો તમે, આપણે જે સુક્તિ ત્રિવેણી કરી રહ્યા છો એમાં તમે એ સાંભળ્યું છે કે જ્યારે નમીનાથ અરિષ્ટનેમીના ભાઈ, સોરી, રથનેમી રાજુલના સામે પાછું સંસારમાં જવાનો પ્રસ્તાવ રાખે છે. અને રાજુલ એને શું કહે છે? જાજા દીક્ષસી નારીઓ અઠ અપા ભવિષ્યસી. તું કોઈ પણ સ્ત્રીને જોઈને અસ્થિર આત્મા થશે. વાયા વિદ્દો વહડો, હવાના ઝોકામાં જેવી રીતે વૃક્ષથી તૂટી ગયેલો સૂખો પાંદડો ગમે ત્યાં દિશામાં ઉડી જશે. હવાનો ઝોકો આવ્યો તો જ્યાં હવા લઈ જશે ત્યાં જશે. અને ઝાડના પાંદડા જે ઝાડ ઉપર છે, ગ્રીન છે, તાજા છે, જીવિત છે, એ ઉડી જશે હવામાં, નહીં ઉડી જાય. પછી શું કરશે? હવામાં આનંદ લેશે અને ઝૂમશે. પત્તા આગળ પાછળ થશે. જોનારને પણ ગમે. જ્યારે હવા ચાલે ને પાંદડા હલે ત્યારે કેટલા સારા લાગે છે. તો એક સૌંદર્ય પ્રગટ થાય છે. અને એ જ હવા સુખેલા પાંદડા સાથે આવે તો સુખેલો પાંદડો શું થઈ જાય? હવામાં ઉડી જાય. વાયા વિદ્દો વહડો, જેવી રીતે પવન, વાયુ અઠ્ઠી અપ્પા અસ્થિર આત્માને વિષય વાસનાની હવા જ્યારે ચાલશે ત્યારે અસ્થિર આત્માને સુખેલા પાંદડાની જેમ ઉડાડીને લઈ જશે. પણ લીલું છમ આવશે પાંદડું તો વૃક્ષનું સૌંદર્ય વધશે. એક સુંદર જીવન હશે. ભગવાન મહાવીરનું સૌંદર્ય કેટલું છે, કેટલું છે, બધાને ગમે એવું છે ને. આચાર્ય માનતુંગ જેવા એની સ્તુતિ કરે છે. શેની સ્તુતિ કરે છે? કે જગતમાં આટલા જ પરમાણુ હતા જેનાથી તમારા શરીરનું નિર્માણ થયું છે. આટલું સુંદર શરીર બન્યું છે. આચાર્ય માનતુંગને ભગવાન ઋષભદેવને જોઈને શું ભાવ આવ્યા? રૂપ જોયું ને, કેટલું રૂપ જોયું તો શું થયું? આસક્તિ થઈ, વિષય વાસના પેદા થઈ. એ સુખ પાંદડું નથી, એ ભક્તિથી ભરેલા લીલા છમ પાંદડા છે. અને જ્યારે ભક્તિની હવા આવી તો શું થયું? એક સૌંદર્ય પ્રગટ થયું. અને એને શું કહ્યું? સ્ત્રી નામ શતાની શતશો જનયંતિ પુત્રમ, કે હર ક્ષણ સેંકડો સ્ત્રીયા બાળકને જન્મ આપે છે, પણ તમારા માં જેવી માં નથી દુનિયામાં આવી કે તમારા જેવા સુંદર પુત્રને જન્મ આપે. કરી છે કે નહીં પ્રશંસા સૌંદર્યની? કરી છે ને પ્રશંસા શરીરની? ભગવાનનું રૂપ જોઈને પણ શું ભાવ જાગે છે. તો તમે જ્યાં ત્યાં હરેક વસ્તુમાં હરેક વખત તમે એમાં મન પીરોઈને રાખો, તમે એમાં આસક્તિના ભાવ રાખો. એવું નહીં કરો. ન રોય અભિરોય જ જા. તમે એમાં બહુ પ્રસન્નતા થઈ, બહુ સુંદર છે, મારું છે, કોઈને આપવું નહીં, અને આ મારા અધિકારમાં છે. આ બધી આસક્તિ, આ પકડ, આ રૂપને જોઈને પાગલ થઈ જવાની આ સ્થિતિમાં નહીં આવો. ઈશુકાર રાજાને કમલાવતી પણ શું કે છે? આપણે 16મું ઉત્તરાધ્યાયનું અધ્યયન કર્યું ને,
ઈશુકાર રાજા અને કમલાવતી શું કે છે કે તમે જ્યાં મળે ત્યાં બધાનું ધન ભેગું કરશો. આ પુરોહિતનું ધન છે તો લઈ લીધું રાજ્યમાં, આવી રીતે કોઈનું ધન રહી ગયું તો એ લઈ લીધું, કોઈને જીતી લીધું તો એનો બધું નગરીનું ધન લૂંટીને લઈ આવ્યા અને કોષમાં ભર્યું. આ જ્યાં ત્યાં જે ત્યાં વિખરેલું પડેલું જ્યાં ત્યાં રહેલું બધું ઉપાડીને લઈ લેવાના છો. અને શું મળશે એમાંથી તમને? કે કોઈ પણ એક વ્યક્તિને આખા દુનિયામાં જેટલા સુખના સાધનો છે, જેટલા પણ આસક્તિના નિમિત્ત છે, આ બધા નિમિત્ત જો એને આપવામાં આવે તો પણ એને કોઈ દિવસ તૃપ્તિ થવાની નથી. કારણ કે તૃપ્તિ આ પદાર્થમાંથી નથી આવતી. તૃપ્તિ આમાં વર્ણ, ગંધ, રસ, સ્પર્શ એટલે રૂપમાંથી નથી આવતી, શરીરમાંથી નથી આવતી, બહારના જગતના ભોગોમાંથી નથી આવતી. તૃપ્તિ અંદરમાંથી આવે છે, બાહ્ય દુનિયાના નિમિત્તથી નથી આવતી. અને જે આવે છે એ આપણી વિકૃતિ છે, આ આપણા મોહનીય કર્મનો ઉદય છે. આ મોહનીય કર્મની વિષય વાસના છે કે જેના લીધે આપણને ભ્રમ થાય છે કે આ ભોગમાંથી મને સુખ મળે છે, આ ભોગમાંથી મને પ્રસન્નતા મળે છે. એટલે કોઈ હર જગ્યા ઉપર હર વસ્તુમાં અટકીને નહીં રહો. હવાની જેમ હવા જ્યારે લંડનમાંથી નીકળશે, જ્યાં બરફ પડ્યું છે ત્યાંથી નીકળશે, અથવા આફ્રિકાના જંગલમાં જશે જ્યાં આગ લાગી છે ત્યાં જશે, તો શું બહુ ઠંડક છે એટલે હું ત્યાં જ રહી જાઉં, લંડનમાં જ, આફ્રિકામાં નહીં જાઉં એવું વિચારશે? કે અહીંયા બહુ આગ લાગે છે, બહુ ગરમ લાગે છે તો હું અહીંયાથી જલ્દી નીકળી જાઉં એવું વિચારે હવા? કચરાના ઢગલા ઉપરથી, ગંદકીના ઢગલા ઉપરથી પણ નીકળે છે અને નંદનવનમાંથી પણ નીકળે છે. તો કયા ભાવથી નીકળે છે? એટલે કીધું કે હવાની જેમ સ્વતંત્ર રીતે, કે કોઈ બહુ ખરાબ જગ્યા છે એટલે હું ભાગીને વહી રહું, કે બહુ સારી જગ્યા છે તો હું અહીંયા જ બેસીને રહું, એ નહીં. કોઈ પણ જગ્યા ઉપર, કોઈ પણ વ્યક્તિ ઉપર, કોઈ પણ વસ્તુ ઉપર તમે તમારું મન લગાડીને ચોંટાડીને નહીં રાખો. અને ચોંટી ગયા પછી એને કાઢવું તો શું થાય? ફેવિકોલ લગાવી દો અને પછી એના ઉપર તમારું કપડું મૂકી દો અને પછી કપડાને ખેંચીને કાઢો તો શું થશે? કપડું ફાટી જવાનું છે. તો જ્યાં જ્યાં ચોંટીને રહેશો ત્યાં ત્યાં દુઃખ પેદા થવાનું છે, ત્યાં ત્યાં જીવનના ટુકડા થવાના છે. એટલે કીધું જે દરેક જગ્યા ઉપર, દરેક વસ્તુમાં આપણું મન પીરોવીને નહીં રાખો. એક સહજ પ્રસન્નતા આવે, એક સહજ આનંદ આવે. આપણે સ્વાધ્યાય કરીએ, આપણે સારા વિચારો સાંભળીએ, સારું મ્યુઝિક સાંભળીએ, સારું આપણે ભગવાનનું મૂર્તિનું પણ આપણે જોઈને ધ્યાન કરી શકીએ છીએ. અને કોઈ સુંદર વિષય વાસના જાગૃત થાય આવા દૃશ્ય જોઈને પણ આપણે કરી શકીએ. પણ બંનેના જોવામાં, બંનેના રૂપમાં ફરક છે કે નહીં? ફરક છે ને. ત્યાં મન ખોટી રીતે વિકારના સાથે ફેવિકોલ લગાવીને ચોંટાડી જઈએ છીએ અને અહીંયા ખુલ્લા દિલથી આનંદ લઈએ છીએ. છોડી દો, મૂકી દો. ભગવાન મહાવીર ગૌતમ જેવાને પણ કહે છે કે તું મને મૂકી દે. એનાથી વધારે અનાસક્તિ શું હશે? ભગવાનની પણ ભગવાનને કીધું કે મને તું બહુ પ્રિય છે, મારું જ્યેષ્ઠ શિષ્ય છે, એટલું બધું સંઘનો વિસ્તાર કર્યું, આટલા જીવોને સુખ પમાડ્યું, આટલા જીવોને બોધ આપ્યું, તું મારું બહુ પ્રિય છે, તું મારી પાસે જ રહે, તું મારા સામે જ રહે. કીધું મહાવીર કોઈ દિવસે? યશાજી મહારાજ, આમાં આપણને કોઈ માન ના આપે કે કોઈ આપણો વાંક કાઢે, એ આમાં આવી જાય ને બધું, કે તમે ગમે તે સિચ્યુએશન હોય કે તમને તો કેમ ઘણી વાર આપણું કોઈ આપણે કરતા હોય ને આપણને એમ થાય કે આ કેમ મને આવું કે છે, આમ કરું છું, તો એ નહીં રાખવાનું, કાંઈ સાથે એટેચમેન્ટ જ નહીં રાખવાનું. એટેચમેન્ટ નથી રાખવું. પણ રસીલાબેન એવું છે કે
આજે મને નથી ખબર પડતી કે લેપટોપમાં કે કમ્પ્યુટરમાં કે કોઈ નવી વસ્તુ જે નવી ટેકનિક આવી છે આ વસ્તુનો ઉપયોગ કરતા નથી આવડતું. અને હું કોઈ પણ સ્વિચ દબાવું તો સ્વાભાવિક છે કે નહીં, કોઈ મન કહેશે કે યશોદા આમ નહીં કરવાનું, કહેશે કે નહીં કહેશે. એક નાનો છોકરો આવ્યો હતો, મને કે તમે મોબાઈલ ઉપર આમ કરો એ આવી જશે. મેં કે તું કર ને, મને નથી આવડતું. તો એ છોકરો મને કે તમને કાંઈ નથી આવડતું. હવે એને કીધું મને તમને કાંઈ નથી આવડતું તો હું એનું ખોટું માનું? હું તમને ગુરુદેવજીની વાત કરું. રાજગીરમાં ગુરુદેવજી આમ બહાર બેઠા હતા વરંડામાં શ્રોત સંબોધીમાં, અને યાત્રી બરાબર પહાડની યાત્રા કરીને આવ્યા, અને આવ્યા એટલે દર્શન કરીને મંગલ પાઠ સાંભળે. એક ગ્રુપ આવ્યો, ગુરુદેવજી મંગલ પાઠ સંભળાવ્યો. બીજો ગ્રુપ આવ્યો, ગુરુદેવજી એને મંગલ પાઠ સંભળાવ્યો. ત્રીજો ગ્રુપ આવ્યો, એને સંભળાવ્યો. કોઈ એક માણસ આવ્યો, એને કહ્યું. લગાતાર શરદીના દિવસોમાં જ્યારે યાત્રી વધારે હોય, 1000 2000 લોકોનો સંઘ હોય, તો લગાતાર મંગલ પાઠ ચાલતું હોય. તો ત્યાં આપણે આપણા ક્લાસમાં સ્વાધ્યાયમાં જોઈન થતા હતા ને, સંધ્યા અને ચંદ્રવદન, હા, એમની દીકરી શ્રુતિ, નાની, બહુ નાની હતી, એ ત્યાં બેઠી હતી. અડધો કલાક 1 કલાક બેઠી ત્યાં. એ સાંભળે છે કે ગુરુદેવજી મંગલ પાઠ બોલે છે, નમો અનંતા નમો શ્રીરામ, ચત્તારી મંગલમ ચત્તારી લઘુત્તમ ચત્તારી શરણમ. એને પછી બધા વયા ગયા ને, પછી શું કે, ગુરુદેવજી તમને એક જ પોએમ આવડે છે? તમે બધાને એક જ પોએમ સંભળાવો છો? એક નાના બાળક અજ્ઞાનમાંથી પણ કહે, એક નાનો બાળક મજાકમાંથી પણ કહે, અથવા આપણું અજ્ઞાન છે એટલા માટે પણ કોઈ આપણને કહે, તો આપણે એની ઉપેક્ષા કરવી કે આપણે મનને નહીં લગાડવાનું કે એ નથી. જો આપણી ક્યાં કમજોરી છે, આપણું ક્યાં વ્યાપ છે, આપણે ક્યાં ભૂલ કરી છે, એ વિચારીને એને સમજાવવાની કે સમજી લેવાની કોશિશ કરવી જોઈએ. અને મને નથી ટેકનિકલ ચીજો યુઝ કરતા આવડતી, તો હવે હું એમાં માથું નથી મારતી. ઠીક છે, બરાબર છે, મને નથી આવડતું, હું બધાને કહી દઉં મારો આજે ક્લાસ છે, હા, મને બરાબર લિંક જોડી આપજો, હા. તો આપણે એમાં શું વાંધો છે? હું કઈ કરું પછી મને કોઈ કે આમ ના કરાય, આ તમે ખોટું કર્યું, આ તમે દબાવી દીધું, આ બધું વયું ગયું, બધું ડિલીટ થઈ ગયું, આ થઈ ગયું, તો આ બધું કરવા કરતા હું કોઈને કહી દઉં કે મને કરી આપો ને. તો દરેક વાતમાં આપણે વિચારવાનું, કોઈ પણ કામ માટે કે કોઈ ભાવના માટે કદાચ કોઈ આપણી કેર કરીને પણ કરે, આપણી કેર કરીને પણ આપણા માટે કે તમે બેઠા રહો, તમે ઊભા નહીં થાવ, તમારે આ કામ નહીં કરવાનું, તમે નહીં કરવાનું, કહે છે કે નહીં છોકરો આપણને, ત્યારે આપણે ખોટું નહીં લગાડવું. હું આના માટે આટલું કરું છું અને કે રેવા દે કેવું કરે, કાંઈ કદર નથી, એવું નથી. એ આપણા તબિયત માટે વિચારીને કરે છે. આટલું જ નહીં, કાલની વાત કરું તમને. તાઈ મહારાજને બહુ કરનાર એક પરિવાર છે, ખૂબ મોટું પરિવાર છે, અને પરિવારના બધા લોકો ભેગા થયા, અને તાઈ મહારાજ મીટિંગ પણ હતી અને એટલું જઈને શક્યા, અને સારું થયું ન ગયા. તો પછી હું ગઈ ત્યારે લિફ્ટથી ગઈ, અને પછી જ્યારે પાછું નીકળવાનું હતું તો લિફ્ટ ખરાબ થઈ ગયું, અને મને પાછું અહીંયા મીટિંગમાં આવવાનું હતું એટલે ઉતાવળ હતી. તો મેં શું કર્યું, એક સીડી ધીરે ધીરે કરીને ઉતરી. પણ મેં કીધું જોજો, હા, તમે ચૂપ રહેજો, ત્યાં જઈને બોલતા નહીં કે હું સીડી ઉતરીને આવ્યો છું. શું કામ મેં કીધું કે તમે બોલતા નહીં? કારણ કે અહીંયા ખબર પડશે તાઈ મહારાજને કે બધાને કે હું 4 સીડી ઉતરીને આવી છું, તો એમને દુઃખ થશે કે નહીં થશે? કહેશે કે નહીં કહેશે કે 1 કલાક તું બેસી ગઈ હોત, પછી આરામથી આવી હોત, કે કહેશે કે એને ખોટું ન લાગે, અથવા એ લોકોને બધાને ખોટું ન લાગે, કોઈને પણ. એટલે મેં એને કીધું કે કહેતા નહીં હો તમે કોઈને કે હું સીધી ઉતરીને આવી છું. ક્યારે ક્યારે આવું કરવું પડે છે, કેવું પડે છે, ખોટું પણ બોલવું પડે. અને હું તો ઘણી વખત જોઉં છું, મને થોડું ધ્યાનથી બધાને જોવાની એક ઈ છે. હવે માતા પિતા છે, અને દીકરા સાથે પિતાનું કંઈક થઈ ગયું, વાંધો આવ્યો, એને ગમ્યું નહીં એકબીજાની વાત, પછી માં શું કરે?
માની તો સોળી વચ્ચે સુપારી છે કે નહીં? દીકરાનો પક્ષ લે તો એના પિતાને ખોટું લાગે, એના પિતાનો પક્ષ લે તો દીકરાને ખોટું લાગે. પછી માં શું કરે? બધાને શાંત થવા દે, ચૂપ થવા દે, પછી ધીરેથી કે, અરે તું ક્યાં હતો? તારા પપ્પા ઓફિસે ગયા ત્યારે કેટલી ચિંતા કરતા હતા કે ક્યાં દેખાતું નથી. એને કીધું કે એને સરખી રીતે જમાડી દેજે, હા, ખોટું નહીં લગાડજો તું એની વાતમાં. એ કહીને ગયા છે. ભલે ને ના કીધું હોય તો પણ તમે કહો ને, કહો છો કે નહીં કહો છો? પછી એના પિતાને શું કહો છો? દીકરો તમારી ચિંતા કરતો હતો કે ઓફિસે જશે, કઈ ખાધીને ગયા કે નહીં ગયા, પછી આવ્યા પછી થોડું ધ્યાન રાખજો, કહી દેજો કે હું મજામાં છું, મેં કઈ મન ઉપર નથી લીધી એની વાત. દીકરો પણ, તમે એના પિતાને પણ કહો કે નહીં તમારી દીકરી તમારી ચિંતા કરે છે, અને પિતાને કહો છો ને કે તમારા પપ્પા તમારી ચિંતા કરે છે. કરો છો કે નહીં કરો છો? તો જે આપણે કરી રહ્યા છીએ એ જ આપણા પોતાના સાથે પણ કરવાનું. કઈ વાંધો નહીં, કીધું હશે કોઈ મારા માટે ખોટું, એને એવું લાગ્યું હશે, અથવા કોઈને સમજાવવા માટે પણ કીધું હશે. થાય છે, તમારા જીવનમાં થાય છે, અમારા જીવનમાં થાય છે, બધી જગ્યાએ થાય છે. તો આપણે, હું તો બરાબર કહું છું કે તમને કોઈ પણ વ્યક્તિ, મને કોઈ આવીને કહેશે કે રસીલાબેન તમારા માટે આવું બોલ્યા છે, ખોટું કહેશે મને, તો હું શું કહીશ? હું હંમેશા કહું છું, કોઈ આવી રીતે કોઈની શિકાયત કરે ને, અને ખાસ કરીને પર્સનલી એકબીજાના માટે કે, તો હું તરત જ કહીશ, ના હો રસીલાબેન કોઈ દિવસ મારા માટે આવું નહીં બોલે. હા, એક વખત તો કહી જ દેવાનું, એટલે બીજી વખતે કોઈ દિવસ કહેવા નહીં આવે તમને. સાચું જ રસીલાબેન કીધું હશે તો પણ મને કોઈ આવીને કહેવાની હિંમત નહીં કરશે. એવું મારા અનુભવમાં છે યશાજી મહારાજ, કે કોકે મને કીધું તો મેં કીધું વાંધો નહીં, ભલે કીધું હોય. હા, કઈ દેવાનું, કઈ વાંધો. એને કોઈને સમજાવવા માટે દાખલો આપવાનો હશે તો મારું દાખલો આપી દીધું, મારું નામ લઈને કહી દીધું, કઈ વાંધો. હા, ચાલો આપણે આજે એટલું રાખીએ. હા, યશાજી મહારાજ. હા, કેમ છો બેન? બધું ભાઈ મજામાં છો? બધા આનંદમાં છો? ખુશ રહેજો. હા, હા, મંગલ પાઠ સંભળો. નમો અરંતાનંગ, નમો સિદ્ધાનંગ, નમો આયર્યાનંગ, નમો વચ્છાયાનંગ, નમો લોય સવસાહુનમ, એસો પંચ નમોકારો સર્વ પાવપણાસનો, મંગલાનંચ સર્વેસિમ પરમમ હવૈ મંગલમ. ગુરુદેવ જ્ઞા ચત્તારિ મંગલમ, અરહંતા મંગલમ, સિદ્ધા મંગલમ, સાહુ મંગલમ, કેવલીપનતો ધમો મંગલમ. ચત્તારિ લોકોત્તમા, અરહંતા લોકોત્તમા, સિદ્ધા લોકોત્તમા, સાહુ લોકોત્તમા, કેવલીપનતો ધમો લોકોત્તમો. ચત્તારી શરણમ પવજ્જામિ, અરહંતે શરણમ પવજ્જામિ, સિદ્ધે શરણમ પવજ્જામિ, સાહુ શરણમ પવજ્જામિ, કેવલી પન્નતમ ધમ્મમ શરણમ પવજ્જામિ. અરહંત, સિદ્ધ, સાધુ અને ધર્મની શરણ લઈને મંગલમય યાત્રા કરી રહ્યા છો. આશીર્વાદ છે પરમાત્માના, આશીર્વાદ છે પરમ પૂજ્ય ગુરુદેવ અને આચાર્ય શ્રી તાલીમાના. અમારા બધાની તમારા સુંદર સુખદ જીવનના ઉજ્જવળ ભવિષ્ય માટે મંગલ કામના. ઓમ શાંતિ. થેન્ક યુ.